ચોપર તો બધા ઘરોમાં હોય જ છે, પણ ઘણી વખત શું થાય ફ્રેન્ડ્સ, આ રીતે તેની દોરી તૂટી જાય અને આ ચોપર પછી આપણા કાંઈ જ કામનું ન રહીએ. 1-2 વખત યુઝ કરેલો હોય ને તરત દોરી તૂટી જતી હોય, ઘણી વખત એવું થાય. તો આપણે આ ચોપરનું શું કરવું તે વિચારતા હોઈએ છીએ અને આપણે તેને ભંગારમાં ફેંકીને નવું લેતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. પણ તે ન કરવા કરતાં તમે ફક્ત 5 મિનિટની અંદર જ આ દોરીને રિપેર કરી શકો છો, અને એ પણ 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર. આ રીતે ફ્રેન્ડ્સ તમે તેની દોરી રિપેર કરી લેશો ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત પણ થશે. તો તમે અહીંયા જોઈ શકો છો 2 થી 3 યુઝ કરેલો છે ને મેં આ ચોપરનો, અને આનું દોરી તૂટી ગઈ. તો ફ્રેન્ડ્સ આપણે તેને આજે રિપેર કરવાના છીએ, તો વિડીયોના એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો શું કરવાનું, આ રીતે તમે ચોપરનું ઢાંકણ જોશો ને ફ્રેન્ડ્સ, તો ઘણી વખત આ રીતના બોલ દેખાતા હોય છે. પણ જો બોલ ન દેખાતા હોય ને તો તમારે શું કરવાનું, ત્યાં ટપકા હોય છે, એ ટપકામાં તમે ચપ્પુને ગરમ કરીને ત્યાં અડાડશો ને એટલે ત્યાં તમને આ હોલ દેખાઈ આવશે. તો આ રીતે બોલને આપણે ખોલી લેવાના છે. કોઈ પણ પ્રકારના આપણે અહીંયા સ્ટૂલની જરૂર નહીં પડે. ચપ્પુ હોય ને આ રીતે ધારદાર અથવા છીલણિયું હોય તેનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો, પિલરનો ઉપયોગ. તો આ રીતે આપણે તેના બોલને ખોલી લેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો. સાવ સરળ અને સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. થોડું એવું ધ્યાનથી જોશો ને એટલે પરફેક્ટ સમજાઈ જશે તમને. હવે તમે જોયું હશે કે આ રીતે ઢાંકણમાં નાના નાના સાઈડમાં આ રીતના હોલ્સ હોય છે, તમે જોઈ શકો છો. હવે તે હોલમાં આ રીતે ચપ્પુની મદદથી થોડી એવી પ્રેસ કરશું ને એટલે ઢાંકણ છે તે આસાનીથી ખુલી જશે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે ઢાંકણ ખુલી ગયું છે. અને આ ચક્કર તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતનું છે. આ રીતના નીકળે તો કાઢવાનું, ન નીકળે ફ્રેન્ડ્સ તો શું કરવાનું, તમે જોઈ શકો છો દોરી આ રીતના લગાડેલી હોય છે અને આ દોરી તૂટી ગઈ છે. તો હવે શું કરવાનું છે, આ રીતે દોરીને આપણે કાઢી લેશું. જે તૂટેલી દોરી છે જો નીકળે તો આપણે એમને કાઢી લેવાની, અથવા આ રીતે કાતરની મદદથી કટ કરીને આપણે તેને સાવચેતીથી બહાર કાઢી લેવાની છે. આ દોરી ફ્રેન્ડ્સ હવે આપણા કાંઈ જ કામની નથી એટલે આપણે તેને ફેંકી દેશું. તો હવે લઈ લેવાનું છે કોઈ પણ નકામા બૂટ હોય તેની દોરી, આ રીતના વાદરી પણ ઘણા લોકો કહેતા હોય છે. તો આનેથી સરસ એવું આપણું ચોપર રેડી થઈ જવાનું છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આગળના ભાગને આ રીતે સાવચેતીથી આપણે તેની અંદર પોરાવી દેવાનો છે. પોરવી દઈને પછી તમારે જોઈ લેવાનું આટા કઈ બાજુ છે. પરફેક્ટ એવા આટા લાગતા હોય ને તે સાઈડ તમારે સરસ એવું તેને ફિટ કરી દેવાનું, અને ઉપરની સાઈડ ફ્રેન્ડ્સ આ રીતે સરસ ગાંઠ લગાવી દેવાની. ગાંઠ જોરથી સારી એવી લગાવવાની છે. ફરીથી આપણે જ્યારે ચોપરનો યુઝ કરીએ ને ગાંઠ ખુલવી ન જોઈએ, ટાઈટ એવી ગાંઠ લગાવવાની છે. આ રીતે ગાંઠ લગાવી દઈને પછી જેટલી દોરી સમાય ને એટલે આપણે તેમાં આટા લગાવી દેવાના. અહીંયા ધ્યાન રાખવાનું કે આટા જે રીતે ઓલી દોરી હતી ને એ જ રીતના લાગવા જોઈએ. ઊંધા આટા ન લાગી જાય તે વાતનું ધ્યાન રાખવાનું. આ રીતે ચેક કરી લેવાનું કે ઊંધા તો આટા નથી ને. સાવ સરળ અને સિમ્પલ ટ્રીક છે ફ્રેન્ડ્સ. આ રીતે નાની નાની વસ્તુ જો આપણે જાતે રિપેર કરી લેશું ને તો આપણે ખૂબ ઝાઝા પૈસાની બચત પણ આપણે કરી શકશું. હવે ત્યાં આ રીતના દોરી પાછી આપણે આગળ લઈ જવા માટેનો હોલ આપેલો છે ફ્રેન્ડ્સ. ત્યાં થોડું ધ્યાનથી આપણે આ રીતે દોરીને પોરવી દેવાની છે, તમે જોઈ શકો છો. હવે દોરીને આપણે ખેંચી લેશું આ રીતના, અને હવે આપણે ઢાંકણને ધ્યાનથી બંધ કરવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવી દોરીને આપણે અહીંયા સેટ કરી દેવાની છે આ રીતે. અને આ રીતે દોરી ખેંચીને આપણે ચેક પણ કરી લેવાનું કે આટા ઊંધા તો નથી લાગી ગયા ને. હવે અહીંયા પરફેક્ટ એવા આપણે સેટ થઈ ગઈ છે દોરી, એટલે હવે ઢાંકણને ઢાંકી દેવાનું છે. તો જેટલા સ્પેર પાર્ટ હતા ને તે આપણે બધા કાઢેલા હતા તેને સાવચેતીપૂર્વક આપણે ફરીથી તે જ જગ્યાએ ફિટ કરી દેવાના છે. આ રીતે ફરીથી આપણે ઉપરનું ઢાંકણ છે તે સારી રીતે પેક કરી દઈશું, અને બોલ હતા તે આપણે ફિટ કરી દેવાના છે. હલકા હાથે પ્રેસ કરશો ને એટલે ઢાંકણ છે તે સરસ એની જગ્યાએ બેસી જશે. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો એટલે પરફેક્ટ એવું સમજાઈ જશે, ને પહેલી વારમાં ફક્ત 5 મિનિટમાં જ તમે આ ચોપર તૈયાર કરી લેશો. જો ખરાબ થઈ ગયું હશે તો ઘણી વખત દોરી અંદર જતી રહીએ અથવા દોરી તૂટી જાય, ચોપર બરોબર ચાલતું ન હોય ફ્રેન્ડ્સ, ત્યારે તમને આ ટ્રીક ખૂબ ઉપયોગી થશે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બોલને ફિટ કરી દેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો મારો વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગતો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો તમારા બધા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો, જેથી કોઈ જ લોકો આ ચોપર ખરાબ થઈ જાય તો કચરામાં ન ફેંકે. ઘણી વખત આપણે તેને 100-200 રૂપિયામાં ખરીદેલું હોય છે ફ્રેન્ડ્સ, અને ડેલી યુઝમાં જો તમે આ ચોપરનો ઝાઝો યુઝ કરશો ને તો આ ચોપરની દોરી તૂટવાની તે કન્ફર્મ જ છે ફ્રેન્ડ્સ. ત્યારે તમને આ ટ્રીક ખૂબ ઉપયોગી થવાની છે ફ્રેન્ડ્સ. તો સરસ એવા આપણે ટાઈટ આટા અહીંયા લગાવી દીધા છે. તમે જોઈ શકો છો પરફેક્ટ એવું આપણું ઢાંકણ અહીંયા તૈયાર થઈ ગયું છે. તો હવે લઈ લેવાનું છે હેન્ડલ. હેન્ડલને તમે સાવચેતીથી ફ્રેન્ડ્સ જોશો ને તો આ રીતે એક એવું નાનું એવો હોલ દેખાશે, ત્યાં તમને નાની એવી તિરાડ. હવે ત્યાં આપણે કોઈ પણ પતલું એવું ચપ્પુ હોય ને તેની અણીથી આ રીતે હલકા હાથે પ્રેસ કરવાનું, એટલે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે તેનું ઢાંકણ ખુલી જશે, અને ત્યાં દોરીની ગાંઠ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે
તો હવે આ દોરીને પણ આપણે બહાર કાઢી લેવાની છે. આ રીતે તમે જોઈ શકો છો. જો નીકળે તો કાઢી લેવાની, ન નીકળે તો આ કાતરની મદદથી તોડીને આપણે બહાર કાઢી લેશું. સાવ સરળ અને સિમ્પલ જ છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે જે દોરીનો જે પાછળનો પાર્ટ હતો ને તેને આપણે આની અંદર સરસ સેટ કરી દેવાનો છે અને ફરીથી આપણે નાની એવી ત્યાં ગાંઠ લગાવી દેવાની છે, જેમ સેમ પહેલી દોરીની ગાંઠ હતી ને તેમ. આ રીતે હલકા હાથે થોડું ધ્યાનથી ફ્રેન્ડ્સ તમે કરશો ને એટલે સરસ એવું તમારાથી પરફેક્ટ આ રિપેરિંગ થઈ જવાનું છે ચોપર. તો હવે તમારે જોઈ લેવાનું આ રીતે કે દોરીની આપણે અહીંયા કેટલી જરૂરિયાત છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આટલી દોરી પરફેક્ટ છે. તો એ વધારાની દોરી છે ને તે આપણે કટ કરી દઈશું અને અહીંયા સરસ લીંગઠ ગાંઠ વાળી દેવાની છે, જેથી ગાંઠ ક્યારેય કોઈ પણ જોર લગાવીએ તો ખુલે નહીં. એ રીતની આપણે ગાંઠ લગાવી દેવાની છે. હવે તમે ગમે તેવું ચોપર વાપરશો ને ફ્રેન્ડ્સ, આ દોરીને કાંઈ જ નથી થવાનું, તૂટવાની પણ નથી. તો જેટલી દોરીની જરૂરિયાત છે ને એટલી દોરી આપણે અહીંયા આ રીતના લઈ લીધી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. અને વધારાની દોરી આપણે કટ કરી દઈશું અને જ્યાં આપણે દોરીનું ઢાંકણ ખોલેલું હતું ને હેન્ડલ, ત્યાં આપણે ફરીથી તે ઢાંકણ ફિટ કરી દેવાનું છે. આ રીતે સાવ સરળ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ, કાંઈ જ મોટી તામઝામ નથી. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે હલકા હાથે હોલ છે ત્યાં થોડું એવું પ્રેસ કરશો ને એટલે સરસ એવું ફિટ થઈ જશે. અને જેવું પહેલાં હતું એવું જ ચોપર આપણું અહીંયા તૈયાર થઈ ગયું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે દોરી ખેંચવાથી ખૂબ જ સરસ એવું આપણું ચોપર તૈયાર થઈ ગયું છે. તો અહીંયા ફ્રેન્ડ્સ હું તમને ડુંગળી કટ કરીને બતાવું છું. તમે જોઈ શકો છો પહેલાં જેવું જ કામ કરે છે. હવે ક્યારે પણ ફ્રેન્ડ્સ તમારું ચોપર તૂટી જાય ને ત્યારે તમને આ ટ્રીક ખૂબ જ ઉપયોગી થવાની છે. તમે જોઈ શકો છો ચક્કર સરસ એવું ફરી રહ્યું છે. ડેલી યુઝમાં આ ચોપર આપણને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થતું હોય છે ફ્રેન્ડ્સ, અને જાજો યુઝ કરવાથી તૂટી જાય છે દોરી. તો આ ટ્રીક તમે ફોલો કરશો ને ફ્રેન્ડ્સ એટલે ક્યારેય ચોપર ખરાબ નહીં થાય ને વર્ષો વર્ષ નવા જેવું જ બનેલું રહેશે ને તમારે ખૂબ જાજા પૈસાની બચત પણ થશે. તો ચાલો હવે આપણે ચેક કરી લઈએ કે આ દોરી નાખ્યા પછી કેવું ચોપિંગ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સરસ એવી ડુંગળી પણ ચોપ થઈ રહી છે. તો આ ચોપિંગ જ્યારે પણ ફ્રેન્ડ્સ તમારું ચોપર બગડી જાય ને ત્યારે તમને ખૂબ ઉપયોગી થશે. તો આ ટ્રીક જરૂરથી ફોલો કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં ફ્રેન્ડ્સ. અને તમારી પાસે ચોપર રિપેર કરવાની કોઈ ફ્રેન્ડ્સ નવીન ટ્રીક હોય તો તે વિડીયો પણ તમે મારી સાથે જરૂરથી શેર કરજો. અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો અને સાથે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.